પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 13મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 17મો અધ્યાય 10થી 13મી કલમ સુધી. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયા પહેલાં આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે. પણ હું તમને કહું છું, એલિયા તો ક્યારના આવી ગયા છે, પણ લોકોએ તેને ઓળખ્યો નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા. અને એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્ય સમજ્યા કે તેઓ સ્નાનકારક યોહાનની વાત કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, માથ્યુના ગ્રંથમાં 17મો અધ્યાયમાં દિવ્ય રૂપ દર્શન થયા પછી પહાડથી નીચે આવે છે અને ત્યારે પ્રભુ ઈસુ એમને કહે છે કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમારે જે દર્શન થાય તમારે કોઈને વાત કરવાની નથી. આમ નીચે આવતા જે વાત છે આજનો શુભ સંદેશ છે. એટલે શિષ્ય પૂછે છે, શાસ્ત્રીઓ કેમ એમ કહે છે કે એલિયા પહેલાં આવવા જોઈએ? એટલે મસીહા આવે, મુક્તિદાતા આવે એના પહેલાં એલિયા ફરી પાછા આવશે એમ કરીને કેમ કહે છે? ક્રિસ્મવાલા ભાઈ બહેનો, જૂના કરારમાં આપણે જાણીએ છીએ પૈગંબર એલિયા અને એલિશા બંને સાથે ચાલે છે અને ત્યાં એક રથ સ્વર્ગમાંથી આવે છે અને એ રથ એમાં એલિયા સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. એટલે મલાકીના ગ્રંથમાં 3જો અધ્યાયમાં 23મી કલમમાં મલાકી કહે છે, જુઓ, મારો એ મહાન પૈગંબર દિવસ આવે તે પહેલાં પૈગંબર એલિયાને હું મોકલીશ એમ કરીને મલાકી પોતે કહ્યું હતું. એટલે શાસ્ત્રીઓ એમ શીખવાડતા હતા. માર્ક, લૂક જ્યારે સ્નાનકારક યોહાનને જોયા, સ્નાનકારક યોહાન અને પૈગંબર એલિયા બંને લગભગ સરખા, અલગ અલગ સમયમાં. જેવી રીતે પૈગંબર એલિયા એકદમ શક્તિશાળી પૈગંબર હતા જૂના કરારમાં, અને એવી જ રીતે સ્નાનકારક યોહાન એકદમ શક્તિશાળી પુરુષ, બહુ કડક સંદેશ, ગંભીર દેખાવ. એલિયા આહાબ જે અધર્મનું કામ કરતો હતો, કે ઇઝરાયલ દેશમાં અન્ય દેવદેવીની પૂજા ચલાવતો હતો, એના વિરોધમાં એલિયા પડ્યા. એવી જ રીતે સ્નાનકારક યોહાન હેરોદ અને પત્ની જે અધર્મ રીતે તે જીવતા હતા એના વિરોધમાં. એટલે માર્ક, લૂકને લાગ્યું કે ખરેખર આ એલિયા છે. મલાકીએ કહ્યું છે એ પ્રમાણે પૈગંબર એલિયા પાછા આવી ગયા છે એમ કરીને સ્નાન સંસ્કારનું કાર્ય જોઈ, જીવન જોઈ લાગ્યું ખરેખર એ આવી ગયા છે અને મસીહા પણ આવી ગયા છે એમ કરીને એમના ગ્રંથમાં લખે છે. એટલે પ્રભુ ઈસુ એમને સમજાવે છે, એલિયા તો આવી ગયા છે, પણ લોકો એમને ઓળખ્યા નહીં, એમને સંદેશ સ્વીકાર કર્યો નહીં. એમને જે કઠિન સંદેશ હતો એ લોકો બિલકુલ રિજેક્ટ કર્યા હતા, એમને મારી નાખ્યા. અને એવી જ રીતે જેવી રીતે પૈગંબર એલિયા સ્નાનકારક યોહાને કર્યું હતું, એ જ રીતે પ્રભુ ઈસુને પણ એ જ પરિસ્થિતિ થવાની પ્રભુ ઈસુ અગાઉથી એમને સમજાવે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના શિષ્ય ઘણી બધી બાબત બરાબર સમજ્યા જ નહીં, અને પ્રભુ એમને ધીરે ધીરે તૈયાર કરે છે. કે પહેલાં તો માથ્યુના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 24મી કલમમાં કહી કે માનવ પુત્ર દુઃખ વેઠવા જોઈએ, અને ત્યાર પછી શિષ્ય પણ પોતાનો ક્રૂસ ઉપાડી પાછળ જવું જોઈએ એમ કરીને ત્યારે માણસો તરીકે થોડા ઢીલા પડ્યા. એમને ફરી સંપૂર્ણ ઉત્સાહ આપવા માટે એ પ્રભુ ઈસુ એ પર્વત ઉપર લઈ જાય છે, પોતાના દિવ્ય રૂપ બતાવે છે. આ સામાન્ય રૂપ નહીં, દેવના રૂપ છે એમ કરીને બતાવે છે, જેથી કરી જે મહિમા પ્રભુ ઈસુ એ લોકો જોયા હતા એ જ મહિમામાં આ શિષ્ય પણ સહભાગી કરશે એમ કરે થશે એમ કરીને પૂરી ખાતરી આપે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ આ આગમન ઋતુમાં પ્રભુ ઈસુના આગમનની રાહ જોઈ છે ઉજવણી કરવા માટે. અને
તૈયારી ક્યારે કરીએ છીએ, કેવી રીતે આપણે ઉજવણી આનંદપૂર્વક કરીએ છીએ, જ્યારે આપણે સંપૂર્ણ રીતે તૈયારી કરીએ એવી રીતે. જેવી રીતે સ્નાનસ્કર યોહાન પ્રભુ ઈસુના આગમન માટે તૈયારી કરી હતી લોકોને, અને એવી જ રીતે આપણે પણ આ ઋતુમાં યોગ્ય તૈયારી કરીએ, ખાસ કરીને હૃદય પલટો કરીએ, ઈશ્વર સાથે સમાધાન અને માણસ સાથે સમાધાન. માણસ સાથે સમાધાન કર્યા વગર આપણે ઈશ્વર સાથે સમાધાન કરી શકીએ નહીં. એ વાત આપણે ગંભીરતાપૂર્વક સ્વીકારીએ અને આ ઈશ્વર સાથે સમાધાન કરીએ, અને જે માણસો હોય, સગા હોય, જે ગમે તે હોય, એમની સદા આનંદપૂર્વક તૈયારી કરીએ, સમાધાન કરીએ. આવનારા રાતળ આપણે આનંદપૂર્વક ચોક્કસ ઉજવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ અમારું ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ કરો છો, અને કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.